जो बात मैं आपको बताने जा रहा हूँ। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ એક્ટિવ ગુજરાત પર। તો મિત્રો, અત્યારે ગુજરાતમાં ઉનામાં એક કથા દરમિયાન રાજુ બાપાનું વિવાદિત નિવેદન એ પણ ટાર્ગેટ સમાજ એટલે કે ઠાકોર સમાજ સામે બહુ જ વેગ પકડી રહ્યું છે। રાજુ બાપુ તે નિવેદનમાં બોલી રહ્યા છે કે આપણા બ્રાહ્મણ સમાજની દીકરી એક ઠાકોર કોળીના છોકરા સાથે લગ્ન કરી લે તે યોગ્ય નથી અને તે બ્રાહ્મણ સમાજ માટે કલંક સ્વરૂપે છે। અને તેઓ વધારામાં કહી રહ્યા છે કે ઠાકોર સમાજના કુળમાં સંસ્કાર નથી અને તેવા સમાજની યુવતી સાથે લગ્ન ન કરવા જોઈએ। અને આ ક્લિપમાં રાજુ બાપુએ ઠાકોર સમાજને નીચ પણ ગણાવ્યો છે। કદાચ રાજુ બાપુ ભૂલી ગયા છે કે ઠાકોર સમાજ એ જ્યારે દેશને જરૂર પડી ત્યારે હાજર થયા છે। ઠાકોર સમાજ એ એક ક્ષત્રિય સમાજ છે। આ વાતનો આપણે ગર્વ મનાવવો જોઈએ અને તેમનું સન્માન પણ જાળવવું જોઈએ। તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો શું હતી આખી વિવાદિત ક્લિપ, જોઈશું આ વિડીયોમાં। એક આપણા સમાજની દીકરી એક ઠાકોર કોળીના સમાજના છોકરા લગ્ન કરી લી। ભય લાગે, કલંક લાગે। સાધુ ને બ્રાહ્મણ તમારું કુળ હોય, સાધુ કુળ હોય, બ્રાહ્મણ કુળ હોય, એ તમે એક કુળના સંતાન છો, જરૂર કરી શકાય। પણ જે કુળમાં કોઈ સારો વિચાર નથી, જે કુળમાં કોઈ સંસ્કાર નથી, એવા કુળના યુવાન હારે લગ્ન કરે, એવા કુળની યુવતી હારે લગ્ન કરે। તમે થોડોક વિચાર કરજો કે તમે જે કુળમાં જન્મા છો, તમારામાં જે લોહી ઉતર્યું છે, એ લોહી કોઈ નીચ કુળની સ્ત્રી હારે લગ્ન કરો અને એનું સંતાન થાય, એમાં શું હોય? રાજુ બાપુના આ નિવેદન બાદ ઠાકોર સમાજ બહુ જ ઉગ્ર બની ગયો હતો અને આ વિવાદિત નિવેદન આપ્યાના ગણતરીના દિવસોમાં જ રાજુ બાપુએ માફી માંગી લીધી। એ માફીનો વિડીયો પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો। અરે ભૂલ થઈ, તમારો સમાજ મને માફ ન કરે અને તમે માફ નહીં કરો તો કોણ કરશે? બાપુના આ નિવેદનો સાચા કે ખોટા એ તો તમે જ જાણો। કમેન્ટ કરીને જરૂરથી જણાવજો।